તો ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ ગુજરાતમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે। દેશના જાહેર સ્થળો પર સુરક્ષા વધારી દેવાઈ છે। અમદાવાદ એરપોર્ટ, કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ પર છે। એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારાઈ છે। પ્રવાસીઓની અવરજવર પર રાખવામાં આવી રહી છે નજર। એર સ્ટ્રાઇકના પગલે જાહેર સ્થળો પર સુરક્ષા વધારી દેવાઈ છે। એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને ત્યારબાદ પણ ભારતના જે જાહેર સ્થળો છે ત્યાં હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે, એટલે કે સુરક્ષા વધારી દેવામાં આવી છે। પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને જે આતંકવાદીઓના અડ્ડા હતા તે અડ્ડાઓ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદ જે ભારત દેશના જે એરપોર્ટ છે, રેલવે સ્ટેશન છે, જ્યાં પબ્લિકની વધારે અવરજવર થતી હોય છે ત્યાં પણ સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। પ્રવાસીઓની અવરજવર ઉપર નજર રાખવામાં આવી રહી છે। કાલુપુર રેલવે સ્ટેશન છે કે જ્યાં પોલીસ દ્વારા પણ જે પબ્લિકની અવરજવર થતી હોય છે તેનું પણ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે। અમદાવાદમાં પણ કાલુપુર રેલવે સ્ટેશન હોય, એરપોર્ટ હોય, આ તમામ જગ્યા ઉપર છે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સાથે જ પ્રવાસીઓની અવરજવર પર નજર પણ રાખવામાં આવી રહી છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ન ફક્ત રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિત ધાર્મિક સ્થળો ઉપર પણ સુરક્ષામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ કે ઓપરેશન જે ચલાવવામાં આવ્યું હતું સિંદૂર, તેની અંદર એ વાત સ્પષ્ટ હતી કે આ આતંકીઓ પર કરવામાં આવેલો હુમલો છે, ન કે કોઈ દેશ કે તેની સેના કે તેના નાગરિકો ઉપર। પરંતુ જો તે દેશ અથવા તેની સેના આ આતંકીઓના ખાત્માને પોતાની પર સમજી લે તો હુમલો માને છે, તો ભારત પણ પછી પાછું વળીને નહીં જુએ। ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ દેશના એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। હાઈ એલર્ટ છે તે કરવામાં આવી રહ્યું છે। પ્રવાસીઓની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ કેટલાક એરપોર્ટ છે તે બંધ કરવામાં આવ્યા છે, જ્યાંથી આવતી જતી ફ્લાઇટોને પણ ઇફેક્ટ પહોંચી છે। ત્યારે અમદાવાદ એરપોર્ટ પર જે 8 ફ્લાઇટો છે કે જે ચંદીગઢ, કિશનગઢ, અમૃતસર, જમ્મુની જે ફ્લાઇટ હતી તે રદ કરવામાં આવી છે। સાથે જ એરલાઇન્સ દ્વારા પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે કે એરપોર્ટ જતા પહેલા જે પ્રવાસીઓ છે તે પોતાની ફ્લાઇટ શેડ્યુલ છે તે એક વખત ચેક કરી લે।